એપિસોડ 24 જેની સર્વ ઈચ્છાઓ પૂર્ણતાને પામે. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે. આખી સૃષ્ટિનો સાર, આનંદ, સુખ, ઐશ્વર્ય બધું પરમાત્મા સ્વરૂપમાં છે. પરમ તત્વ અત્યંત મહિમાવંત, ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ તત્વ છે. પરંતુ અત્યારે આપણી એટલી પરવશ અને અવિકસિત દશા છે કે પરમ તત્વની કલ્પના કરવી પણ આપણા માટે દુષ્કર છે. પરંતુ જો તેમનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય તો આપણું મન બીજે ક્યાંય બંધાય નહીં, આપણને બીજે ક્યાંય રસ પડે નહીં. શાસ્ત્રમાં કહ્યું કે હે પ્રભુ, તમારી સાથે જેને પ્રીતિ બંધાય તેને બીજું કંઈ નહીં ગમે. તે જ્યાં જશે ત્યાં તેને આપનું સ્વરૂપ જ યાદ આવશે. પરંતુ આવું ક્યારે બને? જો પરમ તત્વની સાચી ઓળખ થાય તો. તે કરવા માટે જ પરમ તત્વને જુદા જુદા પાસાઓથી વિચારવા જેવા છે. સામાન્ય માણસ પણ નકારી ન શકે એવા અત્યંત સરળ પાસાઓથી પરમના સ્વરૂપને ઓળખવાના છે. જેમ આપણે વિચાર્યું કે જેને ઊંઘ હોય, શ્રમ હોય તે ભગવાન ન હોય, તે રીતે જેનામાં ક્રોધ, લોભ, કંજુસાઈ આદિ હોય તે પણ ઈશ્વર ન હોઈ શકે. તે જ રીતે આજે નવા પોઈન્ટ પર વિચારીએ કે જે દુઃખી હોય, દુઃખથી પીડાતા હોય તે ઈશ્વર હોય. સારો માણસ, સમજદાર પણ શું કહેશે કે ભગવાન વળી થોડા દુઃખી હોય, હું મારા દુઃખ કરું છું. હવે તે ભગવાન પોતે જ જો દુઃખી હોય તો તેમને ભજવાનો મતલબ શું? ભગવાન થોડીને પાંગળો અશક્ત હોય. અને જો ભગવાન પોતે દુઃખી હોય તો પછી મારામાં અને તેમનામાં ફરક શું? એટલે ભગવાન ક્યારેય દુઃખી ન હોય. અરે આ સંસારમાં એક પણ જીવ એવો નહીં મળે જે કહેશે કે મને દુઃખ પસંદ છે, દુઃખી થવાની ઈચ્છા છે. બધા જીવોને સુખની ઈચ્છા જ છે. હા, મનગમતું સુખ ન મળ્યું હોય, દુઃખ ગયું ન હોય તે બની શકે છે, પરંતુ દુઃખ પામવાની અને સુખથી અળગા થવાની ઈચ્છાવાળું તો કોઈ નહીં મળે. તો પછી ભગવાનમાં દુઃખ કેવી રીતે હોઈ શકે? જો ભગવાનમાં દુઃખ ન હોય તો દુઃખ આપનાર જેટલી વસ્તુઓ છે તે પણ ભગવાનમાં ન જ હોય. જેમ જેનામાં ઈચ્છા હોય તે ભગવાન હોય, જેની એક પણ ઈચ્છા અધૂરી હોય તે ભગવાન હોઈ શકે ના. કારણ કે ઈચ્છા પણ એક દુઃખ જ છે. આ દુનિયામાં એવું કોઈ માણસ નહીં મળે જેને ઈચ્છામાં સુખનો અનુભવ થતો હોય. ઈચ્છા પૂરી થતાં સુખ, આનંદ, તૃપ્તિ મળે, પરંતુ ઈચ્છાથી સુખ તે ક્યારેય બન્યું નથી બનવાનું. આની પાછળનું મનોવિજ્ઞાન સમજવા જેવું છે. જીવ માત્રમાં ઢગલાબંધ ઈચ્છાઓ છે. પછી તે કોઈને નાની હોય તો કોઈકને મોટી હોય, કોઈકને સારી હોય તો કોઈકને ખરાબ હોય તે બને, પણ હરેકના મનમાં ઢગલાબંધ ઈચ્છાઓ છે. વી આર બંડલ ઓફ ડિઝાયર. અંદર ઈચ્છાઓનો સમુદ્ર છે. હવે માનસશાસ્ત્ર પ્રમાણે જીવને જ્યારે કોઈ પણ વસ્તુની અધુરાશ લાગે, ઉણપ કે ઓછપ વર્તાય, ત્યારે તે અધુરાશ દૂર કરવાની તેને ઈચ્છા થવાની. તમને એમ હોય કે આ વસ્તુમાંથી મને સુખ મળશે, પરંતુ તે વસ્તુ તમારી પાસે ન હોય તો તેને મેળવવાની ઈચ્છા થવાની. આમ ઈચ્છાનો જન્મ દુઃખમાંથી થાય છે અને તે પોતે પણ દુઃખરૂપ છે, અર્થાત તમને દુઃખનો અનુભવ કરાવશે. આથી આપણે કાયમના દુઃખી જ રહ્યા. અનંતકાળમાં જેટલો સમય, ક્ષણો, ભવો વીત્યા, જેટલી અવસ્થાઓ પસાર કરી તે બધામાં આપણી સાથે ઢગલાબંધ દુઃખ હતું. કારણ કે ઈચ્છાઓનું પોટલું સતત આપણી સાથે હતું, જે એક પ્રકારનું દુઃખ જ છે. એટલે કોમન સેન્સથી વિચારીએ તો ખ્યાલ આવશે કે જેની બધી ઈચ્છાઓ પૂરી થઈ હોય, એક પણ ઈચ્છા અધૂરી ન હોય, તે જ ભગવાન હોઈ શકે. આમ ભગવાન બનતા પહેલા આપણી બધી ઈચ્છાઓ અવશ્ય પૂરી થઈ જશે. અહીં તમારી પોતાની ઈચ્છાની વાત છે, બીજાની ઈચ્છાની વાત નથી. તમે બીજા માટે ઈચ્છા કરો તે ક્યારે પૂરી થશે? જો તે વ્યક્તિનો સહયોગ હશે તો. જેમ તમે ઈચ્છો કે મારો દીકરો સમજદાર બને, પણ એને જ સમજદાર બનવામાં રસ ન હોય તો તમે શું કરી શકશો?
દીકરો ભણી ગણીને મોટો માણસ બને એવી ઈચ્છા હોય એટલા માત્રથી શું તે મોટો માણસ બની જશે કે તેમાં તેનો સહયોગ જોઈશે? જેમ દરેક તીર્થંકરોએ સાધના કાળમાં ત્રીજા ભાવમાં ભાવના કરી કે જો હોવે મુજ શક્તિ સી સવિ જીવ કરું શાસન રસી, તો એમાં તેમણે પોતાના માટે ઈચ્છા કરી કે મને પરોપકાર કરવાની શક્તિ મળો. તો તેમની તે ઈચ્છા જેન્યુઇન હોવાથી પૂરી થઈ. અંતિમ ભાવમાં ઉત્કૃષ્ટ પરોપકાર કરી શકે, જગત ઉદ્ધારકની પ્રવૃત્તિ કરી શકે એવી પુણ્યાયી રૂપ, સૌંદર્ય, લાવણ્ય, બળ, શક્તિ બધું જ તેમને મળ્યું. પરંતુ સવિજીવ કરું શાસન રસીની ભાવના બીજા માટે છે. તેમાં તો સામેના જીવનો સહયોગ મળે તો તે ઈચ્છા પૂરી થાય. આમ તમે બીજા માટે ઈચ્છા કરો તે બધી પૂરી થાય જ એવો નિયમ નથી. પરંતુ મોક્ષે જતા પહેલાં તમારી પોતાના માટેની સારી બધી ઈચ્છાઓ તો અવશ્ય પૂરી થશે જ. તેમ છતાં ઈચ્છા માત્ર તે દુઃખ છે અને તેનો જન્મ પણ દુઃખમાંથી થયો છે. તમને મનમાં ઈચ્છા થાય કે આ જોઈએ છે, પેલું જોઈએ છે, અનાદિથી ભૌતિક સુખની કામના, આકર્ષણ, તેની ઈચ્છા મનમાં ભરી છે. એના કારણે જાત જાતના સાધનોની ઈચ્છા પણ છે. આમ અનંતકાળમાં તમે ભેગું શું કર્યું છે? સુખ ભેગું કર્યું છે કે દુઃખ? તમારી ભવભવની સાધના શેની છે? જ્યાંથી દુઃખ દેખાય ત્યાંથી તેને ભેગું કર્યા કરો છો ને. તમે જ યાદ કરો કે ક્યારેક એવું બન્યું હશે કે તમે કોઈક જગ્યાએ ગયા, 4 જણાએ તમને બોલાવ્યા, માન આપ્યું, પણ 10 જણા તમારી સાથે બોલ્યા નહીં, તમને આવકાર્યા નહીં, ઉલટું મોઢું બગાડ્યું. તો તમને યાદ કોણ રહેશે? 10 જણા કે પેલા 4 જણા? 10 જણા. કેમ? કારણ કે તમે દુઃખના રસિયા છો. 4 જણાએ તમને માન આપ્યું તે યાદ ન રહ્યું. એનાથી તમારી ઈચ્છા સંતોષાણી, એનો આનંદ તમે માણી શકતા નથી. કારણ કે સુખ હાથમાં આવ્યું ત્યારે પણ રસ દુઃખમાં છે. કારણ કે જન્મો જન્મ ભેગું દુઃખ જ કર્યું છે. ઈચ્છાઓનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે, અને તે સમજાશે તો જ પરમ તત્વને સુખ કેવું હોય તે સમજાશે. હરેકના મનમાં સારી અને ખરાબ એમ બંને પ્રકારની ઈચ્છાઓ છે. પરંતુ જે ઈચ્છાઓ બિનજરૂરી છે, નુકસાનકારક, ખરાબ, અહિતકારી છે, તમને અને બીજાને ત્રાસનું કારણ છે, એવી ઈચ્છાઓ પૂરી કરવામાં અંશ માત્ર પણ લાભ નથી. આવી ખોટી ઈચ્છાઓમાંથી મુક્ત થવું હોય તો ઉપાય એક જ છે, સાચી સમજણ. આ વાત એકદમ લોજિકલ અને અનુભવ સિદ્ધ છે. જેમ તમારું જ નાનપણ યાદ કરો. તમે નાના હતા ત્યારે કાદવમાં રમવાનું, ગલોટિયા ખાવાનું, ઉપરથી ઝંપલાવાનું મન થતું. એવી ઈચ્છાઓ થતી કે હમણાં ચોથે માળેથી કૂદકો મારું, આકાશમાં ઉડવું. પણ સાચું કહો, અત્યારે એવી એક પણ ઈચ્છા થાય છે? ના. કેમ નથી થતી? હવે સમજણ આવી કે ભાઈ આવી ઈચ્છાઓ ન કરાય. આવી ઈચ્છાઓથી તો મરી જઈશ. કાદવમાં ધૂળમાં રમીશ, ગલોટિયા ખાઈશ તો ગંદો થઈશ, માટે આવી ઈચ્છા ન કરાય. નાનપણમાં સાપ જોઈને એને રમાડવાનું મન થતું, પરંતુ હવે ગમે તેટલો રૂપાળો પોચો સાપ દેખાતા એને રમાડવાનું મન થાય કે જોઈને સીધા દૂર થઈ જાઓ. તમે નાના હતા ત્યારે આગ ચમકદમકવાળી દેખાતા એમાં હાથ નાખવાનું મન થતું, પરંતુ હવે હાથ નાખવાનું મન ન થતાં એનાથી દૂર જવાનું, સાવધાન થવાનું મન થાય છે ને. નાનપણમાં તો આવી હજારો ખોટી ઈચ્છાઓ હતી, પરંતુ હવે સમજણા થયા એટલે કોઈને કહેવું નથી પડ્યું કે આ રીતે ધૂળમાં ન રમાય, સાપને ન અડાય, આગમાં હાથ ન નંખાય. પણ સમજણના કારણે ખોટી ઈચ્છાઓ એમને એમ ખરી ગઈ. માનસશાસ્ત્રનો નિયમ છે કે સમજણથી, વિવેકથી બધી ખરાબ ઈચ્છાઓ અહીં જ ખરી જવાની, મનમાંથી તે બધી છૂટી જવાની. જેમ કપડા પર ધૂળ કચરો લાગ્યો છે, કપડાને ખંખેરો ત્યારે જો કપડું ચીકણું કે ભીનું નહીં હોય તો બધી ધૂળ ખંખેરાઈને પડશે નીચે. તેમ તેમ અણસમજના કારણે ખોટી, વાહિયાત, નકામી, નુકસાનકારક, ભયંકર પરિણામ લાવે એવી ઘણી ઈચ્છાઓ કરી. પરંતુ જેવી થોડી સમજણ, મેચ્યોરિટી આવી, અક્કલ આવી, એટલે તે ખોટી ઈચ્છાઓ બધી ખરી ગઈ. ભગવાન કહે છે કે જેટલી સમજણ લાવશો
એટલી ખોટી ઈચ્છાઓ આપમેળે ખરી જશે. બુદ્ધિ જેટલી પરિપક્વ થશે એટલી ખોટી ઈચ્છાઓ આપમેળે છૂટવાની. સામે જેટલી પોતાના માટેની સારી ઈચ્છાઓ છે, પૂરી કરવા જેવી છે, તે બધી ઈચ્છાઓ પૂરી કર્યા વિના કોઈનો મોક્ષ થવાનો જ નથી. જેમ જેમ વ્યક્તિ સાધના કરશે, મોક્ષ માર્ગમાં આગળ વધશે, એમ અધ્યાત્મના પરિણામથી એવી નિર્જરા પુણ્યબંધની શુદ્ધિ થશે કે એનાથી તે જીવની બધી ઈચ્છાઓ પૂરી થશે. ઈચ્છા અધૂરી રહે અને મોક્ષ થાય તો એનો અર્થ એ થાય કે અંદર દુઃખ પડ્યું છે અને મોક્ષ થયો. દુઃખ સાથે મોક્ષે જઈએ તો મોક્ષ પણ દુઃખવાળો થઈ જશે, ઈશ્વર પણ દુઃખી છે એવું નક્કી થશે. પરંતુ પરમાત્મા તે તો પૂર્ણ સુખમય અવસ્થા છે. તેમનામાં દુઃખનું નામો નિશાન નથી. પૂર્ણ, ઉત્કૃષ્ટ અને પરાકાષ્ઠાનું સુખ જેને હોય તે જ ઈશ્વર હોય. માટે જેની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તે કદી ઈશ્વર ન હોઈ શકે. સાચા ઈશ્વર કેવા હોય એની વિચારણા જે તટસ્થતાથી કરે તેને પાક્કો નિર્ણય થઈ જાય કે ઈશ્વર આવા હોય, આવા ન હોય. ઈશ્વર કેવા હોય તે મંથન કરી મનમાં સ્પષ્ટ નિર્ણય કરો, વિચારો, લખાણ કરો તો ખ્યાલ આવશે કે હજારો પાસાથી ઈશ્વર તત્વનો નિર્ણય થઈ શકે. આવા અનેક પાસાઓથી ઈશ્વર તત્વની ઓળખ કરી પરમ તત્વમાં લયલીન થવા પધારો. પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબની અમૃતવાણીની વર્ષામાં ભીંજાવવા.